વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી। દોસ્તો આજના આ વિડીયોમાં તમારા મોબાઈલની અંદર જે મેસેજિંગ એપ છે તેના વિશે હું તમને વાત કરીશ, જેમના 3 અહેમ સિક્રેટ સેટિંગ વિશે વાત કરીશ જે તમારા મોબાઈલમાં અવશ્યથી કરી દેવું જોઈએ। જી હા દોસ્તો, કારણ કે આ મોબાઈલ મેસેજિંગ એપની મદદથી તમારી સાથે પણ સ્કેમ થાય છે, તો તેના માટે હું તમને જે સેટિંગ બતાવું છું, જે 3 સેટિંગ તે તમને ગમે ત્યારે ગમે ત્યાં કામ આવી શકે છે। તો જી હા દોસ્તો, તો આ કેવી રીતે કરવાનું છે, તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ। નંબર 1 ના સેટિંગ ઉપર વાત કરીએ તો તમારે સૌથી પહેલાં તમારે જે પણ મોબાઈલ એપ્લિકેશન એસએમએસની જે છે, જેમાં બધા ઓટીપી તે આવે છે, તે એપ્લિકેશન તમારે ઓપન કરવાની છે। તમારા પ્રોફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી નીચે તમે જુઓ તો એસએમએસનું જે સેટિંગ આવે છે, મેસેજ સેટિંગ, તેના ઉપર ક્લિક કરી દો। ત્યાર પછી મેસેજ ઓર્ગેનાઇઝેશન નામનું સેટિંગ આવશે, તેના ઉપર ક્લિક કરો અને અહીં તમને ઓટો ડિલીટ ઓટીપી નામનો ઓપ્શન આવશે, તમારે તેને ઇનેબલ કરી દેવાનો છે। હવે આનો મતલબ શું થયો કે દોસ્તો, જ્યારે પણ તમારો ઓટીપી તમારા મોબાઈલમાં ગમે તેનો આવે તો તે ઓટીપી જે છે તે 24 કલાકની અંદર તમારો ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે। આ હતું પહેલું સેટિંગ। હવે ત્યાર પછીનું નેક્સ્ટ સેટિંગ વિશે વાત કરીએ તો તમારે તે જ રીતે મેસેજ સેટિંગમાં જવાનું છે અને અહીં તમારે શું કરવાનું છે, આરસીએસ સેટિંગના એક સેટિંગ આવશે, તેના ઉપર તમારે ક્લિક કરી તેને ઇનેબલ કરી દેવાનું છે। એટલે શું થશે કે અહીં તમારી જે સેટિંગ છે તેમાં તમે ઓડિયો, વિડીયો અને વોઇસ ચેટ પણ કરી શકો છો, જેમ કે આપણે વોટ્સઅપમાં જે બધી રીતે કરી શકીએ છીએ તેવી જ રીતે તમે આ મેસેજિંગ એપમાં પણ કરી શકો છો। તો તમારે આરસીએસ સેટિંગ પણ ઓન કરી દેવાનું છે। ત્યાર પછીનું નેક્સ્ટ સેટિંગ છે, જેમ કે આપણે વોટ્સઅપ યુઝ કરવું હોય તો તમારે પીસીમાં યુઝ કરવું હોય તો વોટ્સઅપ વેબ યુઝ કરવી પડે છે, જેમની મદદથી આપણે ક્યુઆર કોડ સ્કેન કરીને આપણે પીસીમાં આપણું વોટ્સઅપ યુઝ કરીએ છીએ। તેવી જ રીતે તમે મેસેજિંગ એપ પણ તમે યુઝ કરી શકો છો તમારા જે પીસી છે તેમાં। તો તેના માટે તમારે શું કરવાનું છે, તો દોસ્તો તમારા પીસીમાં જઈને તમારે લખવાનું છે ગૂગલ મેસેજ। તો તમને અહીં પહેલી જે વેબસાઇટ આવે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમને ક્યુઆર કોડ જોવા મળી જશે। હવે તમારા મોબાઈલમાં જવાનું છે અને તમારે અહીં મોબાઈલની અંદર તમને જોવા મળી જશે મેસેજિંગ પ્રેરિંગ। જી હા, તો તમારે તેના પર ક્લિક કરીને તમારે તે ક્યુઆર કોડ સ્કેન કરી લેવાનો છે, એટલે કે તમારા મોબાઈલની જે મેસેજિંગ એપને અંદર જેટલા મેસેજ છે તે ઓટોમેટિકલી તમારી જે પીસી છે તેમાં તમને જોવા મળી જશે, જેમ કે વોટ્સઅપ વેબની જેમ। તો દોસ્તો, તમને આજની આ ટ્રીક કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી ચેનલ અને અમારા ફેસબુક પેજને બંનેને ફોલો જરૂર કરી દેજો। ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે। જય હિન્દ, જય ભારત।